નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, 2 દિવસ પહેલાં એક ગોરવામાં બનાવ બન્યો હતો ને એ બનાવ અંગેની વાત કરતાં પહેલાં આપણને પણ એવું થાય કે આવા વિચારો આવનારા લોકો કેવા હશે કે મનુષ્યની સાથે તો કૃત્ય કરતા જ હોય છે પણ પશુને પણ છોડતા નથી। અને એ પણ ગાય જે આપણી માતા છે, જેને આપણે માનો દરજ્જો આપ્યો છે, જેમાં 33 કોટીનો વાસ છે, એને એક નરાધમ દ્વારા તેની સાથે જે કહેવાય કે માનવતા વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે। એટલે આ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં આવા લોકોને છોડવા તો ન જ જોઈએ, પરંતુ આવા વિચાર એમને કેવી રીતે આવતા હશે તે પણ એક મોટો સવાલ છે। જાગૃત વ્યક્તિ દ્વારા એક બેન દ્વારા ત્યાં વિડીયો ઉતારવામાં આવ્યો અને સમગ્ર મામલે પર્દાફાશ કરવામાં આવ્યો। જો કે બેનને ધમકી પણ આપવામાં આવી, પરંતુ તે ડર્યા નહીં અને નિશ્ચિતપણે પોતાના કાર્યમાં જે કહેવાય કે ઉજાગર કર્યું આ કાર્યને અને લોકોને ખબર પડી। ગોરવા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરીને કાયદેસરનો ગુનો પણ નોંધ્યો છે। તેમાં માલધારી સમાજના આગેવાન જીવનભાઈ ભરવાડ હોય, વિવાહભાઈ ભરવાડ હોય, આ તમામ લોકો ત્યાં પહોંચ્યા હતા અને પોલીસ સાથે રજૂઆત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તો આવા લોકોને આપણે શું કહેવું, કોમેન્ટમાં જરૂર બતાવજો કે ગાય આપણી માતા છે ને તેની સાથે આવું કૃત્ય કર્યું છે। બ્યુરો રિપોર્ટ, જનરપન ન્યૂઝ, વડોદરા। आटलू ज कहेवुं छे कि थोड़ी तो इंसानियत दिखाओ। ये जो दिन पे दिन डॉग्स पे, कैट्स पे क्रुएल्टी बढ़ती जा रही है। कभी कोई केसेस आते हैं कि किसी ने एसिड डाल दिया है कुत्ते पे, कभी कोई केसेस आते हैं कि बच्चों को अलग कर दिया, कैनल में डाल दिया। तो थोड़ी तो इंसानियत दिखाओ। गाय की कोई गलती नहीं थी इसमें। आपने क्या देखा था वो कृत्य कर रहा था? एक्चुअली मैं वहाँ पे नहीं थी। वहाँ से मेरे को कॉल आया था कि ऐसी घटना बनी है, तो तब जाके मैं वहाँ पे गई और मैंने देखा तो वहाँ पे लोगों ने ऑलरेडी उनको मारा था। कौन आदमी था वो नहीं, कोई नाम नहीं पता। मैडम, कौन सी जगह पे हुआ था ये? स्वामी विवेकानंद हाइट्स, दशामा चौकड़ी के पास आया। क्या किया था गाय के साथ उन्होंने कुछ? उन्होंने सेक्सुअली अब्यूज किया था। अब क्या मैसेज देना चाहते हो बड़ौदा? यही कि ये सब जो दुर्घटना हो रही है उनको बंद करो, आवाज़ उठाओ, ताकि कोई इंसान दूसरी बार ये घटना कभी ना कर सके। हर संघ भी जिस तरह बात कर रहे हैं और बड़ौदा में ऐसी भी कोई चर्चा चल रही है कि गौ माता है उसको राष्ट्र माता घोषित करना चाहिए, क्या बोलना चाहोगे आप? यही कि सबसे पहले तो ऐसे लोगों को पनिश करो जो गाय को अपनी माता नहीं मानते हैं। कुछ भी करके पहले तो वो मैसेज पहुंचाओ कि हमारी गाय माता है। आपका परिचय? मेरा ट्विंकल कॉल। આ ઉજાગર કરે છે તો એને પણ ધમકી આપવામાં આવે છે કે ભાઈ આ તો ગાય છે, આ ગાયની ઉપર હું અમે તમારી ઉપર પણ કરી શકીએ છીએ। આવા પ્રકારની આ લોકો ભાષા વાપરે છે તો ખરેખર કાયદાએ આને આ કાયદાનું ભાન કરાવવું જોઈએ પોલીસે। તમે આમતા બધાના વરઘોડા કાઢો છો, એક નહીં જેવા કેસ હોય તો એને વરઘોડા કાઢવામાં આવે છે, તો પછી આ જ્યારે આવું આટલું મોટું એક હિન્દુ સંસ્કૃતિની ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે અને અમારી ગૌ માતા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, ત્યારે ખરેખર આ આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે। આનો આખા વડોદરા શહેરની અંદર ખરેખર તો વરઘોડો કાઢવો જોઈએ, જેથી કરીને ફરીવાર આવું કોઈ કૃત્ય કરે નહીં। હમણાં જ અમે અહીં અત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દેવાના છીએ અને પોલીસે પણ કીધેલું છે કે તમે ફરિયાદ આપો એટલે ફરિયાદ અમે નોંધી દઈએ છીએ। જે આરોપી છે એ લોકો એમની ધરપકડ કરવામાં આવી છે? અત્યાર સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી, કારણ કે એફઆઈઆર જ હજી નોંધાણી નથી। એફઆઈઆર નોંધવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે, એટલે ટૂંક સમયમાં એફઆઈઆર થઈ જશે અને તાત્કાલિક ખરેખર પોલીસે આ આરોપીને પકડવો જોઈએ, કારણ કે તાત્કાલિક આરોપીને પકડવામાં ના આવે આ તો આ કોઈ એક હિન્દુ અને સનાતન ધર્મની વાત છે, એટલે આના કોઈ અવળા પડઘા ના પડે એ બાબતે પણ સરકારે અને પોલીસે તકેદારી રાખી